નમસ્તે સૌને. હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી, મહીસાગર જિલ્લા પ્રમુખ. હું જાહેર જનતાને જણાવવા માગું છું કે ભાજપ હવે બોખલાઈ ગઈ છે. તેઓ એનકેન પ્રકારે ભાજપ સામેના પરિબળોને, એટલે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ અથવા તો કોઈ પણ ભાજપને સામે પડેલા વ્યક્તિને તોડવા માટેના બધા જ પ્રયત્નો કરી રહી છે. આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક મેસેજ, ફોટા અને અન્ય રીતે વાયરલ કરીને એવું કહેવા માગે છે કે ભાજપમાં બહુ લોકો જોડાઈ રહ્યા છે. અને એમાંય ખાસ કરીને કે આમ આદમી પાર્ટીમાંથી 200 માણસો, 300 માણસો ભાજપમાં જોડાઈ રહ્યા છે. એ તદ્દન ખોટી વાત છે. આપ સૌ જાણો છો ત્યારે કે જ્યારે એ લોકો એવા મેસેજ લખે છે ત્યારે એ મિટિંગમાં 300 માણસો હાજર ના હોય, અને જો 300 માણસો જોડાતા હોય તો એમાં એ મિટિંગમાં આયોજન કરનાર ભાજપના માણસો ક્યાં ગયા? જો બધા જ જોડાનાર માણસો આવ્યા હોય તો ભાજપના આયોજન કરનાર માણસો, ભાજપના માણસો ક્યાં ગયા? આ એક પ્રશ્ન થવો જોઈએ. જે આખી મિટિંગમાં 300 માણસો હાજર ના હોય ત્યાં 300 માણસો જોડાય કઈ રીતે? અને મિટિંગ અત્યારે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને હોય, જેમાં ચાલુ સાંસદ પ્રશ્નો સાંભળવા આવ્યા હોય. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે એમને પ્રશ્નો સાંભળવાની કે બીજી રીતે પણ લોકો જોડે જવાની જરૂર પડી હોય ત્યારે ચોક્કસ એ લોકો એવું નાટક કરવાના હોય. હવે સંતરામપુર વિધાનસભાના જ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી હોય ત્યારે કોઈ પણ ગ્રામ પંચાયતના વ્યક્તિ, આગેવાન કે સરપંચ ચોક્કસ એમને મળવા, એટલે કે કોઈ પણ કામ માટે અરજી લઈને જઈ શકે છે અને જવું જોઈએ જો કામ હોય તો. એ રીતે ગઈકાલે ઝાલાસાગ મુકામે યોજાયેલ મિટિંગમાં ડીટવાસ ગામના સરપંચ ગામના પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે ગયેલ. રજૂઆત કરવાની છે એ વાત ત્યાં સંકલન કરનાર વ્યક્તિને જણાવેલ ત્યારે એમણે એમનું નામ લખી લીધેલ અને કહેલ કે અમે નામ બોલીશું ત્યારે તમે તમારી અરજી આપજો. હવે આ જે વાત છે એ વાતમાં જે તે સ્ટેજ ઉપર એ નામ બોલીને બોલાવેલ અને બાજુમાં ઊભા રહેલ માણસોએ ખેસ પહેરાવી દીધેલ. હવે ત્યાં જાહેરમાં કોઈ અપમાન ન થાય અને પરિસ્થિતિ સમજીને ક્યાંક ને ક્યાંક જે તે વ્યક્તિ, એટલે કે સરપંચ કંઈ ન બોલ્યા હોય અને એ ફોટા સાથે વાયરલ કરીને ભાજપના માણસો એવું કહેતા હોય કે ડીટવાસ ગામના સરપંચ તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા, તો એ વાત તદ્દન ખોટી છે. જો જોડાયા હોય તો એ યાદી પણ આપે કે ડીટવાસ ગામમાં આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકરો છે અને કેટલા કાર્યકરો એમની જોડે જોડાયા. ખરેખર આવા ખોટા મેસેજ કરીને એ એમનું પ્રદર્શન તો કરી જ રહી છે ભાજપ, પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણે સચ્ચાઈ રજૂ કરીએ. અત્યારે હું આ એક જાહેર નિવેદન કરી સચ્ચાઈ રજૂ કરી રહ્યો છું કે ડીટવાસ ગામના સરપંચ એક અરજી આપવા માટે ગયેલા અને અરજી આપવાની સાથે સાથે બાજુમાંથી એમને જે ખેસ પહેરાવીને ફોટો લીધો છે જે યોગ્ય નથી. કદાચ મને તો એ બાબતે પણ વિરોધ છે કે આ લોકો આવું શા માટે કરી રહ્યા છે. એમને ભાન હોવું જોઈએ, કોઈ પણ રાજકીય પક્ષના અગ્રણી અથવા તો કેબિનેટ મંત્રી હાજર હોય ત્યારે એમને એવું પણ ભાન હોવું જોઈએ કે કોઈ પણ સરપંચ એ કોઈ પણ પક્ષનો ખેસ પહેરી શકતો નથી. જ્યારે સરપંચના હોદ્દા પર હોય ત્યારે કોઈ પણ રાજકીય પક્ષનો ખેસ પહેરી શકતો નથી. ત્યારે તે લોકો આ રીતે કોઈ ખેસ પહેરાવીને શું કહેવા માંગે છે કે એમની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે કે કાયદેકીય જ્ઞાન નથી એમને. ત્યારે મારો તો એ પ્રશ્ન છે કે આવા રાજકીય પક્ષના અગ્રણી અને જે સરકારમાં સત્તા સ્થાને હોય ત્યારે એ જ સત્તા કે એ અહંકારમાં
ક્યાંક ને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એટલે મારું જાહેર નિવેદન છે કે આપ સૌ આને આ ભાજપની ખોટી પબ્લિસિટીને કે ખોટા કતકડાને સમજો અને જાહેરમાં હું આને નકારી કાઢું છું. સરપંચ કોઈ પાર્ટીના હોતા નથી. એ ગામના સરપંચ હોય છે અને એ આ બાબતની કાયદેકીય જ્ઞાન આપવાની કદાચ આપણે હવે શરૂઆત કરવી પડશે. આ સાથે સરપંચ સાથે કોઈ પણ કાર્યકર ડીટવાસ ગામનો ગયેલ નથી અને પાર્ટીમાં જોડાયેલ પણ નથી. ત્યારે એ જે ખોટા મેસેજ છે એ ખોટા છે. અને જો એમની હિંમત હોય ભાજપવાળાની તો સામે બાબુભાઈને આવીને મળી શકે છે. આ નિવેદનથી હું એ જાહેર કરું છું કે ખોટા મેસેજ છે અને ખોટી રીતે ખોટા ફોટા વાયરલ કરી રહ્યા છે. એટલે એ ભાજપવાળા સમજી લે કે આવનાર સમયમાં જો આવું જ તમે કર્યા કરશો તો કાયદાકીય પગલાં પણ અમે લઈશું. કારણ કે આ અગાઉ પણ એક બે મેસેજ એવા હતા કે દદલિયા ગામમાં ઘણા બધા આપના કાર્યકરો જોડાયા, આકલિયા ગામના ઘણા કાર્યકરો જોડાયા. તેવા ખોટા મેસેજો આપ જે મૂકો છો એ ખોટી વાત છે. હા, ચોક્કસ આમ આદમી પાર્ટી શરૂઆત કરી રહી છે. ઘણો સારો પ્રતિસાદ છે. અમે દરેક ઘર દરેક ગામ સુધી જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ અમને સારો આવકાર મળી રહ્યો છે. ત્યારે એ આવકારને એ લોકોને બીક લાગી છે અને એવા મેસેજ કરીને ક્યાંક ને ક્યાંક અમને ખરડવાની જે કોશિશ કરી રહ્યા છે એ ખોટી છે. એ બાબતે એ ગંભીરતાથી નોંધ લે. આપ સૌને આ મારી વિનંતી છે કે ડીટવાસ ગામમાંથી કોઈ કાર્યકર ભાજપમાં જોડાયેલ નથી. હા, એમના જે જૂના જોગીઓ જૂના જે માણસો છે એમની સાથે છે અને એ કોઈ પણ માણસ એમની સાથે છે એને આપણે તોડવાની કોશિશ નથી કરતા. આપણે આપણું કામ કરીએ છીએ અને આવનાર સમયમાં દાહોદ લોકસભા સીટમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે કંઈ ઉમેદવાર આવે એની સાથે રહીને મજબૂતાઈથી આપણે કામ કરીશું અને ભાજપને હરાવીશું. આભાર સૌનો.